સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ જ્યારે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની. તો બીજી તરફ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદથી પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી. આધુનિક ભારતના પાયા નાખ્યા. આ ભૂમિ ગાંધીના શાંતિ મંત્ર અને સરદાર સાહેબના લોખંડી મનોબળનો સંગમ છે. સ્વતંત્રતા સંગ્રામમાં અમદાવાદનું યોગદાન એ અતુલનીય છે. આ પવિત્ર ભૂમિ પરથી જ બાપુ સત્યાગ્રહીના જ્યોત જગાવી હતી. 1930ની ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત પણ અમદાવાદની અહીંથી જ આ જ ભૂમિથી શરૂ થઈ હતી, જેને બ્રિટિશ સામ્રાજ્યને પાયા હલાવી દીધા હતા. ગાંધી અને સરદારની સ્મૃતિઓ જાળવનારું અમદાવાદ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના દૃષ્ટિવંત નેતૃત્વ વિકાસના અવનવા સોપાનો પાર કરી રહ્યું છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.